करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભાવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય. અંતિમ ધાતુ અને અંતિમ લકાર ઉભયપદી ધાતુ. ચોથો લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ. નિર્દેશ કરવો જોઈએ આવો અર્થ થશે. પ્રત્યયો પહેલા જાણી લઈએ, પછી પ્રક્રિયા કરીએ. સુરેશ. વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યયો. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યનો પણ લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે અને ઈયમાં આતામ ભળી જતા ઈ આતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જસ્ય રનથી રન લાગશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સકારનો લોપ થશે. લોપો વેરવલીથી યનો પણ લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજ ઉસોરુહુથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિકી સૂત્રથી ઈસંજ્ઞ થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થાહા. અને લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપન થ હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે અને લોપો વિરોવાલીથી યનો પણ લોપ થશે એટલે ઈથાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. થ હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે અને ઈયમાં આથામ ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતે ન હોય તેવા સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યનો પણ લોપ થશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટો અથી અથ ઈટનો આખાનો અ થઈ જશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતે ન હોય તેવા સકાનો લોપ થશે ને ઈયમાં અ ભળી જતા ઈય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતે ન હોય તેવા સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યનો પણ લોપ થશે એટલે ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈ ત ઈયાતામ ઈ રન ઈયાથાહા ઈયાથામ ઈધ્વમ પછી ઈય ઈ વહી ઈ મહી પ્રત્યય બનશે. ઈથાહા ઈયાથામ ઈધ્વમ. તો તનો ઈત, આતામ ઈયાતામ, જ ઈરન, થાસ ઈથાહા, આથામ ઈયાથામ, ધ્વમ ઈધ્વમ, ઈટમાં ઈય, વહીમાં ઈ વહી, મહ્યંગમાં ઈ મહી. આ રીતે પ્રત્યયો.
તો ધાતુ છે સાન અતીત. માનબદ્ધ સાનબ્ય દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યે લાગશે. સંયોગોથી દ્વિત્વ થશે. હલાદી પ્રશ્નથી અભ્યાસમાંના એક હળનો લોપ થશે. સાન પરમાસ હસ્વથી હસ્વ અકારનો આદેશ થશે. સાન પરમાસ સંયત હસ્વ ઇકારનો આદેશ થશે. સી સાન પરમાસ માનબદ્ધ સાનબ્ય દીર્ઘ અભ્યાસથી દીર્ઘ ઇકારનો આદેશ થશે. સી સાન પરમાસ નશ્ય પદાંત જલિસી નકારનો અનુસ્વાર થશે. સી સાંસ અને કર્તરી શબ્દ ત્રણ લાગશે. પની હલંત્યમથી અને સની લસકૃત અદ્યતથી એ સંજ્ઞા થશે. પ્રત્યય છે ત. લિંગ સૂટથી સૂટનો આદેશ થશે. અને સૂટ હોવાથી સૂટનો આદેશ થશે. અને લિંગ સલોપન્યથી અંતે ન એવા સ્વનો લોપ થશે. અને લોપર વેલીથી યનો લોપ થશે. એટલે અને આદ ગુણથી એત્વ થશે. એત એટલે પ્રત્યય બનશે સહ ઈશાન શેત. રૂપ બનશે સહ ઈશાન શેત. શેત. અમે હું નિર્દેશ કરું છું. કરવો જોઈએ. કોણ? તો કે અમારે તેણે. તેણે સહ તે તમારે. સર આપણે આ તમારી પાસે છે કે આ ગુજરાતીમાં આપેલું એમ આનું સહનું શું થાય એમ એ રીતનું? હા, એમાં તમે જોવા ગોતું હોય તો તમને આ તત યા તદ આ સર્વનામ કહેવાશે. આને સર્વનામ કહીશું. અને સર્વનામના રૂપોમાં તદનું સહ થશે. અને તદમાં ત્રણેય લિંગોમાં જુદા જુદા રૂપો થશે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં. માત્ર હું એટલે અસ્મદ અને તું એટલે યુષ્મદ. આ બેના ત્રણેય લિંગોમાં રૂપો સરખા. આ પણ હું પણ સર્વનામ છે નામની જગ્યાએ. તું પણ સર્વનામ જ છે નામની જગ્યાએ. પણ એ નામ રૂપમાં આપણે આવશે. એટલે પ્રાતિપદિકમાં આવશે. કઈ જગ્યાએ આવશે તો એ પણ તમને આ ધારો કે અષ્ટાધ્યાયી છે એની અંદર આ જે શબ્દ પાઠ છે એ શબ્દ પાઠમાં સર્વનામ લખવું પડશે ને. ગણપાઠ છે, સીધું શબ્દ પાઠ છે. તદ આ જે તદ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ ત્રણેયમાં, તો આ જે છે તે પુલ્લિંગમાં તદ. પણ અહીંયા તમે ક્લિક કરશો આ તદના, આ તદ એટલે તે, પણ આ રૂપોના સૂત્રો અહીંયા આપેલા છે. જેમ કે સહ છે તો અહીંયા તમને જોવા મળશે. આ રીતે આપણે ત્યાં પહોંચ્યા નથી. તે પહેલાનું ગુજરાતી એમ શું થાય એમ ગુજરાતીમાં તદ એટલે તે. એટલે તમારી પાસે કોઈ ટેબલ કે કોઈ ખરું એવું તો મને મોકલજો ને મને વોટ્સઅપ પર. ટેબલ સર સંસ્કૃત વાક્ય સંરચના છે ને એમાં બધું જ. સંસ્કૃત વાક્ય સંરચના PDF મારે મોકલવી પડશે. ઓકે.
મળી જશે. દ્વિવચન તરફ આવી જઈએ. હલકા ધાતુ છે શાન. શાન ધાતુમાં નમાં રહેલ અને ઉપદેશ જનુનાસિક ઇથી સંજ્ઞા. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસ સૂત્રથી સન મની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સંયંગોહ સૂત્રથી શાન શાન પરમાં સ. હલાદી શ્રેષ્ઠ સૂત્રથી મનો લોપ. રસ્વ સૂત્રથી શશાન પરમાં સ. શન્યતઃ પછી સંયતઃ સૂત્રથી શીશાન પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી શીશાન પરમાં સ. નશ્ચ પદાન તશ્ચ જલી સૂત્રથી નાનો અનુસાર એટલે શીશાન સ. કર્તરી શપ કોની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદી તે સૂત્રથી જ સંજ્ઞા. અન્ય અતો ગુણથી પરરૂપ એકરૂપ એટલે શીશાન સ. પ્રત્યય છે આતામ. આતામમાં લિંગ સિયુટ થી સિંહ નો આગમ અને ત છે એટલે સૂટ તીર્થોથી સૂટ નો પણ આગમ. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ. અને અયમાં ભળી જતા ઈયાતામ પ્રત્યે બનશે. આ ગુણથી ઈનો એ થશે એટલે એ યાતામ એટલે તવ શીશાન સે યાતામ તે બંને નિર્દેશ કરવો જોઈએ. સુરેશ બહુવચન. શાન ધાતુ છે શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગ્ય સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન શાન થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે સાસાન અને પરમાસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા સસાન અને પરમાસ. શન્યત્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા સિસ્તાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા સિસ્તાન અને પરમાસ. નશ્ય પદાંત થશે જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સિસાન સ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે સિસાન સ અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જસ્ય રનથી સૂત્રથી રન થશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતે નહીં હોય સકારનો લોપ થશે. લોપો વિરોધીથી યનો પણ લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા તે સિસાન સેરન. સિસાન સેરન એ બધાએ નિર્દેશ કરવો જોઈએ. રમેશ મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન. શાન ધાતુ છે. ઉપદેશે અનુનાસિક ઈત સંજ્ઞાથી નમા રહેલા અની ઈત સંજ્ઞા થશે બરાબર શાન રહેશે. માનબદ્ધ દાન શાનભ્ય અભ્યાસ શસ્ત્ર સ્થાન પ્રત્યે લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે બરાબર સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર શાન શાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે બરાબર સા શાન અને પરમા સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર સસાન અને પરમા સ. સંયતા સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે બરાબર સી સ્થાન અને પરમા સ. માનબદ્ધ દાન સ્થાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે બરાબર સી સ્થાન અને પરમા સ.
નચ્ય પદાર્થ જલી સૂત્રથી નો અનુસ્વાર થશે બરાબર શીશાંશ કર્તરી સપ લાગશે પલી હલાંચમ સૂત્રથી અને સની લસક પદ્ધતિથી ઈચ્છાના થશે બરાબર રહેશે અતગુણથી પર એક થતા શીશાંશ પ્રત્યય છે થાસ લિયમ સીટ થી સીટ નો આગમ થશે સીટ હમ લિંગા સ્વરૂપો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ હમ અને સુટ સીટ નો પણ આગમ થશે હમ લોકો એરોલથી એનો લોપ પરવરવાડીથી યનો લોપ થશે સની પ્રક્રિયા વિસર્ગ સુધી સની પ્રક્રિયા વિદેશ સુધી સસજિત ઋત્વ થશે ઉપદેશ ઈચ્છાનાથી ઈચ્છા થશે અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે ઈનો એ ઈનો એ થશે આદગુણ આદ ગુણ સૂત્રથી બરાબર ત્વમ શીશાંતે હા હા તારે નિર્દેશ કરવો જોઈએ કરવો જોઈએ અતીત દ્વિવચન માનબદ્ધ શાન દીર્ઘસ્થ અભ્યાસથી સન પ્રત્યય લાગશે સંયોગોથી દીઠો થશે હલાદી શેષથી અભ્યાસમાં એકલનો લોપ થશે સાસાન પરમાસ હસવાથી હસવકારનો આદેશ થશે સસાન પરમાસ ધન્યતાથી હસ્વ એકારનો આદેશ થશે સી શાન પરમાસ માનબદ્ધ શાન દીર્ઘસ્થ અભ્યાસથી દીર્ઘ એકારનો આદેશ થશે ઈશાન પરમાર્થ અને નસ્ય પદાંતર જલીથી નકારનો અનુસ્વાર થશે ઈશાંશ અને કર્તરી સપ વિકરણ લાગશે પની હલન તેમથી અને સની દશક્ય તદ્ધિતથી એ સંજ્ઞા થશે અને પ્રત્યય છે આથામ લિંગ સ્યુટનો આદેશ થશે અને સ્તુતિનો આદેશ થશે અને લિંગ સલોપનેથી અંત્યનો જેવા સનો લોપ થશે અને લોપરી વલીથી ઈયોનો લોપ થશે નહીં થાય પાછળ નહીં થાય આ છે બરાબર અને આ જ ગુણોથી એત્વ થશે લોકો વિરવલીમાં વલ માનો વર્ણ પરમાં હોય તો આ જ છે બરાબર એટલે આ યમ આવતો રહ્યો યુવામ ઈશાંશે યાથામ અને તમે બે નિર્દેશ કરો કરવું જોઈએ તમારે બેએ નિર્દેશ કરવો જોઈએ કરવો જોઈએ અલકા બહુવચન ધાતુ છે શાન નમાં રહેલી અન્ય અવદેશ જનુનાસિક સંજ્ઞા એટલે શાન અને માનબદ્ધ દાન શાન અભ્ય દીર્ઘ અભ્યાસ અસ્ય સૂત્રથી સન નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સંયંગો સૂત્રથી શાન શાન પરમા સ હલાદી શેષ સૂત્રથી નનો ઈત સંજ્ઞા એટલે શાશાન પરમા સ રસ્વ સૂત્રથી શશાન પરમા સ તન્યતઃ સૂત્રથી શીશાન પરમા સ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ શીશાન પરમા સ નષ્ટ પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે શીશાન સ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા અને અતો ગુણથી પરરૂપ એકરૂપ એટલે શીશાન સ પ્રત્યય છે ઉપદેશિક અવસ્થામાં દ્વમ લિંગ સ્યુથી સિંહનો આગમ થશે લિંગ સલોપો અને સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે આ ગુણથી ઈનો એ ગુણ આદેશ થશે એટલે શીશાન સે ધ્વમ
યુવામ શિશાન સે ધ્વમ તમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ. યુયમ યુયમ ઈશાન સે શિશાન સે ધ્વમ. રમેશ ઉત્તમ પુરુષ એકવચન. શાન ધાતુ છે. ઉપદેશે અચ એમ નાસિક ઈત સંજ્ઞાથી નમાં રહેલા અને ઈત સંજ્ઞા બરાબર શાન માનબદ્ધ દાન સાનવ્ય દીત અભ્યાસ સંપત્તિ લાગશે નાની હલંતે સૂત્રથી સના બરાબર સારે છે. સ્વલિંગો સૂત્રથી ધાતુમાં દિશા થશે બરાબર શાન શાન અને પરમા સ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ બરાબર સા શાન અને પરમા સ હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર સ શાન અને પરમા સ સંયતા સૂત્રથી અભ્યાસમાં હસ્વ ઇકારનો આદેશ થશે બરાબર સી શાન અને પરમા સ માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર સી શાન સ અને નશ્ય પદાંત છે જલી સૂત્રથી નાનો અનુસાર થશે બરાબર સી શાન સ કર્તરી સપ લાગશે પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સની લસક પદાર્થી તેથી સંજ્ઞા થશે બરાબર રહેશે સમાપણ અને પરમાપણ હશે અતગુણથી પર રૂપે એક થતા શીશાન સ થશે પ્રત્યય છે ઈટ ઈટો અથ ઈટો અથી અ લિયમ સીઓથી સીઓનો આદેશ બસ લિંગાશાલોપો અનંત્ય લિંગ સલોપો અનંત છે અંતે ન હોય એવા સનો લોપ અને આઠ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ જોડી દેતા અહમ સી શાન તેય મારે નિર્દેશ કરવો જોઈએ. નિર્દેશ કરવો જોઈએ. સુરેશ દ્વિવચન. શાન ધાતુ છે શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજમનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે શાન માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન લાગશે સન્મન અને હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે શન્યંગ સૂત્રથી ધાતુમાદિત્વ થતા શાન શાન અને પરમા સ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલો નિષેધ થશે એટલે સાસાન અને પરમા સ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા સસાન અને પરમા સ શન્યતા સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા સિસાન અને પરમા સ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઇકારનો આદેશ થતા સિસાન અને પરમા સ નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે એટલે સી સાન સ કર્તરી સ્ટોપ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અતો ગુણ્યથી પર રૂપ એક રૂપ થઈ જશે એટલે સી સાન સ અંગ બનશે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંત્યને સકારનો લોપ થશે લોપો વિરોધીથી એનો પણ લોપ થઈ જશે એટલે ઈ વહી પ્રત્યય બનશે અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે જોડી દેતા આમ સિસ્તાન સે વહી અમારે બે નિર્દેશ કરવો જોઈએ. અલકા ધાતુ છે શાન નમાં રહેલા અને ઉપદેશ જેનું નાસિક થી ઈત સંજ્ઞા થશે માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન નની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા સંયંગો સૂત્રથી શાન શાન પરમા સ હલાદી શેષ સૂત્રથી આગળના નાનો લોપ એટલે શા શાન પરમા સ રસ્વ સૂત્રથી શશાન પરમા સ સંયત સૂત્રથી શિશાન પરમા સ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ એટલે શિશાન પરમા સ નષ્ટ પદાંત જલી સૂત્રથી નાનો અનુસાર એટલે શિશાન સ અને કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સની લસક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે
તો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે શીશાન સ. પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. લિંગ સિયુટથી સિયુટ નો આગમ. લિંગ સલોપો અન્યસ્ય સૂત્રથી સનો લોપ. લોપો વ્યવલી સૂત્રથી એનો પણ લોપ એટલે પ્રત્યય બનશે ઈ મહી. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વયમ શીશાંશે મહી. અમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ. રૂપ થઈ ગયા સહ સી સાન સે ત તૌ તૌ શીશાંસે યાતામ સી સાન સે યાતામ યાતામ તમ તે તે શીશાંસે રન સી સાન સે રન હન ત્વમ ત્વમ શીશાંસે થઃ સી સાન સે થઃ યુવામ યુવામ શીશાંસે યાથામ સી સાન સે યાથામ યુયમ શીશાંસે દ્વમ સી સાન સે ત્વમ ત્વમ અહમ અહમ શીશાંસે ય સી સાન સે ય આવા આવા શીશાંસે વહી સી સાન સે વહી વહી વયમ વયમ શીશાંસે મહી સી સાન સે મહી. તો રૂપ થઈ ગયા સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ તે શીશાંસે રન મધ્યમ પુરુષ તોમ શીશાંસે થાહ યુવામ શીશાંસે યાથામ यूयम શીશાંસે ધ્વમ ઉત્તમ પુરુષ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. અતીત સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ શીશાંસે રન તૌ ત્વમ શીશાંસે થઃ યુવામ શીશાંસે યાથામ યુયમ શીશાંસે દ્વમ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. સુરેશ સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ તે શીશાંસે રન ત્વમ શીશાંસે થાહ યુવામ શીશાંસે યાથામ યુયમ શીશાંસે દ્વમ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. હલકા સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ તે શીશાંસે રન ત્વમ શીશાંસે થાહ યુવામ શીશાંસે યાથામ યુયમ શીશાંસે દ્વમ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. રમેશ સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ તે શીશાંસે રન ત્વમ શીશાંસે થાહ યુવામ શીશાંસે યાથામ યુયમ શીશાંસે ધ્વમ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. મેડમ સહ શીશાંસે તૌ શીશાંસે યાતામ તે શીશાંસે રન ત્વમ શીશાંસે થાહ યુવામ શીશાંસે યાથામ યુયમ શીશાંસે ધ્વમ અહમ શીશાંસે ય આવામ શીશાંસે વહી વયમ શીશાંસે મહી. તો સૂત્ર આપણું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય પૂરું થાય છે અહીંયા. સાથે સાથે
ઉદુપધાયા ગુહથી લઈને આટલે સુધી આવ્યા છે અને ફરી એકવાર જોઈ લેવા, નહીં તો પાછા જતા રહેશે. વચ્ચે વચ્ચે ક્યારેક જોતા રહેવું, નહીં તો એ પાછા રહેશે નહીં. હવે પછી અષ્ટાધ્યાયી सर આવતીકાલ से पेज नंबर 367 पर ही चलते हैं. એક કઈ એમાં એક કઈ મિનિટ 36 हाँ જ્યોત્યાદિ 367 ડિસ્પ્લે કરી દો. जुहोत्यादि यह श्लोक जुहो પહેલા તો ધાતુ પાઠ જે છે ચોથા પ્રકરણમાં, અહીંયા ગુહ સંવર્ણેથી આપણે પહોંચ્યા માન બદ્ધતાન 12 અને શાન 13, આટલે સુધી આપણે આવ્યા. એ પછી જે 14 જે છે એ 14માંથી તો પછી બહુ સહેલું થઈ જશે, ખાલી ધાતુ યાદ રાખવાના થશે. પણ એ 14માં જતા પહેલા આ 7મામાં જે છે એ ચોથાને અનુસંધાનમાં શરૂઆત કરી છે કે કયા ધાતુને કયું સૂત્ર લાગી રહ્યું છે. બરાબર, અહીંયાથી શરૂઆત થઈ હતી ઉદુપધાયા ગુહથી, અને ધાતુ ક્રમાંક જે ચોથા પ્રકરણમાં જે છે એ જ ક્રમ અહીંયા આપ્યો છે 2 થી 5, પછી 6 અને 9, પછી આપણે આ 14 જે છે વા પ્રાસ પ્લાસ પ્રમુખ ક્રમુક લમૂત્રસી ત્રુટિલ્લા સહ જે છે 371 ધાતુ છે. સપ જે છે એ કોમન છે અને સ્યન જે છે એ ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે, એટલે વિકલ્પે 2 પ્રત્યયો લાગી રહ્યા છે એની વાત છે. કયા ધાતુને? તો કે ભ્રાસ ભ્લાસ, એટલે અલગ અલગ ગણના ધાતુ છે. ભવાદી ગણના પણ છે, દિવાદી ગણના પણ છે. એટલે દિવાદી ગણ એટલે ચોથો, એમાં તો ઓલરેડી સ્યન જ લાગશે. પણ આ બધા જ ધાતુને શપ પણ લાગે છે, વિકલ્પે સ્યન પણ લાગે છે, વિકર્ણ પ્રત્યેની વાત છે. એ જ વિશેષતા છે. સાથે સાથે અહીંયા જે છે ક્રમ, એ આપણે આગળ જ્યારે સૂત્ર જોઈશું ત્યારે પણ એની પહેલા, આ સૂત્રની પહેલા 10મો પાઠ છે. પેજ નંબર કયું હતું? 367. તો આ જ્યોત્યાદિ ગણ જે છે એટલે કે ત્રીજો ગણ છે અને એના 4 લકાર. પહેલા તો આ ગણને
વિકર્ણ પ્રત્યય જે છે જ્યોત્યાદિભ્ય શ્લુઃ એ ગણનું વિકર્ણ પ્રત્યયનું સૂત્ર છે. જ્યોત્યાદિ તો ગણનું નામ છે, એટલે કે પહેલા ધાતુના આધારે ગણનું નામકરણ, પહેલા ધાતુના આધારે નામકરણ પડે છે. પછી શ્લુ જે છે એ વિકર્ણ પ્રત્યય છે, પણ શ્લુની સાથે સાથે આ શ્લુ જે છે એનો અર્થ સપનો લોપ થશે. અને ફરી પાછું આપણે છઠ્ઠા અધ્યાયની અંદર 12 સુધી 1 થી 12 સુધીના સૂત્રો જે છે એ શું કરે છે તો કે દ્વિત્વ કરે છે. તો જ્યાં શ્લુ લાગે છે, શ્લુનો અર્થ એક લોપ પણ છે, અને એ જ જ્યાં શ્લુ લાગે છે ત્યારે લોપ તો થઈ જાય છે, પણ ફરી પાછું એને શ્લુ લાગવાથી દ્વિત્વાભ્યાસ કાર્ય એટલે દ્વિત્વ થાય છે. પછી આ ઉભયભ્યસ્તમ વગેરે જે આપણે આમાં જ આવ્યા હતા, પણ એમાં આવતા દ્વિત્વાભ્યાસ કાર્ય એની એ જ વસ્તુ છે. ફરી પાછા આને રિપીટ કરી લઈશું, એટલે કે 1 થી કેટલા સૂત્રો આપણે 12 સૂત્રોમાંથી કેટલા ક્લિયર થયા છે, બરાબર. અને પછી હવે નવા કયા આવવાના છે, જેમ કે અહીંયા ધાતુ આપ્યા જે છે, આ ધાતુઓ બધા જે છે એ બધા કોના છે? જ્યોત્યાદિ ગણના છે, એટલે કે ત્રીજા ગણના છે. અને એ ત્રીજા ગણના ધાતુઓને દ્વિત્વાભ્યાસ કરતા કયા કયા નિયમો આવવાના છે, અને સાથે સાથે અભ્યાસ કાર્ય એ આપણે 7મા અધ્યાયમાં આવે છે. એટલે બાકી રહી ગયા છે અભ્યાસ કાર્યમાં, યાની દ્વિત્વાભ્યાસ કાર્યમાં. એ વસ્તુ એક જોઈશું, અને સાથે સાથે એની સાથે આપણને સંધિ પણ આવશે, જોડવાનું કાર્ય પણ આવશે. તો આ ધાતુઓ જે છે એ 24 ધાતુઓ છે કુલ. એટલે એ 24 ધાતુઓ કરીશું ત્યારે આપણને લગભગ અભ્યાસ કાર્ય અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ મોટા ભાગનું આવી જશે. હજી બીજા પ્રત્યયો રહે છે, કારણ કે 5 છે એમાં કુલ. લીટ લકાર છે, 2 રહેશે ટૂંકમાં એ સિવાયના, બરાબર. એટલે આ જે છે અદંત અંગ સિવાયનો અભ્યસ્ત અંગ છે, અને અભ્યસ્ત અંગમાં જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પ્રત્યયો જે છે તિંગના પ્રત્યયો, પરસ્મય પદ અને આત્માને પદના, એમાં 3 જગ્યાએ પરિવર્તન આવશે. એટલે આજ દિન સુધી હજી આપણે જે પરિવર્તન નહીં જોયું 3 પ્રત્યયોમાં, એ મેં અહીંયા જે વિકલ્પમાં રાખ્યા છે, ક્યાંક તમને શરૂઆતમાં બતાવું તો ખાલી દર્શન. જેમ કે અહીંયા અંતિની જગ્યાએ આ અતિ છે, અતિ એ અતિ જે છે એ નીચે પછી આપણે લખ્યું છે કોના માટે છે, તે કયા અંગ માટે છે. એટલે એ વસ્તુ હવે આવશે આપણા માટે. એમાં વિશેષ નહીં, 3 પ્રત્યયો બદલાય છે. જેમ કે અહીંયા અંતેની જગ્યાએ અતે છે, એટલે એવા 3 જ બદલાશે, બીજા એમના એમ રહેશે. એટલે 3 પ્રકારના પ્રત્યયો આપણે અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ આવા થશે. હલકા હા સર. એમાં ક્યાંય આવું ભણવામાં આવ્યું હતું કે પછી માત્ર વિડીયો જોઈને? નહીં, ક્યાંય નહીં. ખાલી વાદી ગણ એક હતો તો થોડા ઘણા સૂત્રો ખબર હતી, બાકી બધા નવા જ છે સૂત્રો. ભવાદી ગણમાં પહેલો ગણ ટૂંકમાં. હા, અને એમાંય થોડીક ધાતુ થઈ હતી, ખાસ તો ભૂ ધાતુ એક જ આમ જોઈએ તો પ્રત્યયોમાં. કેમ કે પછી સિલેબસ પૂરો થવામાં ટાઈમ હોય ન હોય એટલે. ભૂ ધાતુ માત્ર પરસ્મય પદના પ્રત્યયોમાં કામ કરે, અને એમાંય 10 લકાર જોવા જઈએ તો અકારાદી ક્રમમાં તો અલગ છે, પણ આપણે જે લઈએ છીએ એ અદંત અંગ તરીકે સાથે સાથે 4 લકારનું, યાની કે સાર્વધાતુક તિંગ કહીએ છીએ, અને એ માત્ર 4 ને જ લાગે છે. પછી તો આર્ધાતુક બની જાય છે બાકીના 6 ને. એટલે એ રીતે આપણે ડિવાઈડ કર્યું છે. પેલામાં આમ તો ખબર જ નથી સર, કેમ કે પહેલેથી એમ હતું કે 4 ગણમાં વિકરણ પ્રત્યય આવે, 6
ગણમાં વિકરણ પ્રત્યે આવતો જ નથી એટલે અ પાકું કરી દીધું પહેલેથી જ. હમ એટલે ખબર જ નહોતી કે વિકરણ પ્રત્યે ક્યાંથી આવે કેમ આવે. પછી ભાદિગ્રહણમાં થોડી ઘણી ખબર પડી કે શબ પ્રત્યે લાગે, પણ બીજા કે વિકરણ પ્રત્યેની કાંઈ ખબર જ નહોતી. પણ પેલા 6 માં જે છે લકારમાં એમાં ઈડાગમ થાય છે અને બધાને ઈડાગમ નહીં થતો, કેટલાકને થાય છે, કેટલાકને વિકલ્પે થાય છે. એટલે એ પણ પાછું કોમ્બિનેશનનું આખું એક પ્રકરણ આવશે. એ તો હજી વાર લાગશે આપણે, પણ એ 220 જ ધાતુમાં આ વસ્તુ થશે. એ 220માં પણ માત્ર ધાતુ જ યાદ રાખવા પડશે ઈડાગમમાં. એટલે સેટ, અનિટ અને વેઇટ, આ 3 બાબતોનું એક નવું પ્રકરણ પાછું ઊભું થશે. સાથે સાથે તિંગ પ્રત્યયો જે આપણે કરી રહ્યા છે તો તિંગ જ છે 10 લકારમાં કે 12 લકારમાં, પણ એ પ્રત્યયો પણ બદલાશે આખા ને આખા. જેમ કે લીટ લકાર આવશે, દ્વિત્વ વ્યાસ કાર્ય કરીશું પણ સાથે સાથે પ્રત્યયો પણ બદલાઈ જશે, એટલે કે ત્યાં તિંગ નહીં રહે, એ પણ વસ્તુ આવશે. એટલે આપણી સંસારની માયાજાળ જે છે એવી જ આ એક શબ્દોની, પદોની પણ માયાજાળ છે. પણ ક્રમશઃ જોઈએ એક પછી એક તો સરળ થઈ જાય છે. પછી નામ જે છે એ નામમાં પણ 75% જેવું તો આમાંથી જ સિદ્ધ થઈ જશે. જેમ કે રામહમાં તો ખાલી શુપ લાગીને, શું લાગીને આપણે વિસર્ગ સુધીની પ્રક્રિયા આમાં કરીએ જ છીએ. સીધું બેઠું એમાં કરી દઈએ છીએ આપણે, એટલે એમાં નવું ઓછું આવશે. તો પણ એ જે મેથડ જે છે એ બહુ જરૂરી છે, મહત્વની છે, કે કોના પછી કયું જાણવું એને ઉકેલીએ. બાકીના બધા ગ્રંથો જે છે, વ્યાકરણને લગતા તો ઘણા બધા ગ્રંથો છે, અસંખ્ય, અષ્ટાધ્યાયી પછીના. પણ એને વાંચવું હોય તો ક્યારે વાંચવાનું થાય? તો કે અષ્ટાધ્યાયી સંપૂર્ણ પચાવી દઈએ પછી બાકીનાને પકડી શકીએ. બાકી નહીં પકડાય, નહીં તો ભૂલે પડીએ. એવા ગ્રંથો છે એમાં. જેમ કે અંતિમ ભાષ્ય છે, મહાભાષ્ય છેલ્લું. એ મહાભાષ્ય ક્યારે ઉકેલી શકીએ આપણે? કે સરસ અષ્ટાધ્યાયીને પચાવ્યા પછી. કારણ કે એમાં કેટલા બધા પ્રશ્નો આવશે, દલીલો આવશે, શંકા સમાધાન આવશે, આવું બધું એમાં આવશે, જેને આપણે અત્યારે મગજમાં જ નહીં લેવાનું કે આમાં શું શંકા, આવું કેમ થયું, વગેરે વગેરે. તો આવો શંકા કરનારા આવશે ક્યાં? મહાભાષ્યમાં. પણ એ ક્યારે આપણે ઉકેલી શકીએ? અષ્ટાધ્યાયીને બરાબર પચાવ્યું હોય તો. એટલે અત્યારે આપણે કાશિકા એટલે શું? કાશિકા ટીકા છે. ટીકા એટલે નિંદા નહીં, પણ આ જે આપણે કરીએ છીએ એને જ સમજાવવા માટે. કારણ કે આ સૂત્રાત્મક શૈલી છે, લાઘવતા છે, બધા સૂત્રો છે, 3978 અષ્ટાધ્યાયી. એ સૂત્રોને વિશેષ રીતે સમજાવવા માટે 2 જણે લખ્યું છે કાશિકા વૃત્તિ. એટલે એ સૂત્રોને વિશેષ રીતે સમજાવ્યા, જ્યાં વાંચીએ તો આપણને સૂત્ર શું કહેવા માંગે છે એ ખબર પડે. એટલા માટે એને એ કાશિકા મૂકી છે. બરાબર. એટલે આપણે કદાચ વાંચવાનું થાય archive.org-માં કાશિકા 2 રીતે મૂકેલી છે. એક 3 ભાગ છે, 1 થી 3 ભાગ છે, અને એક 1 થી 10 ભાગ છે. બંનેમાં સરખું જ લગભગ છે, પણ ત્યાં સુધી આપણે જઈ શકીએ. પણ કાશિકામાં જે વર્ણન કર્યું છે એ ક્રમશઃ છે, એટલે કે અષ્ટાધ્યાયીનું પહેલું સૂત્ર, બીજું સૂત્ર, અને એમ કરતાં સળંગ ક્રમમાં છે. આપણે જે જોઈ રહ્યા છીએ એ પદ્ધતિ, મેથડ જુદી છે. આપણે જોઈ રહ્યા છીએ પહેલામાં પહેલું સૂત્ર, બીજું સૂત્ર, પહેલા અધ્યાયનું, એ રીતે કાશિકા સમજાવી છે. અને એ રીતે વાંચવા જશો તો આપણને અંત નહીં આવે, કારણ કે પહેલા બીજા અધ્યાયમાં તો માત્ર નામકરણ જ છે દરેકના. એટલે
આપણે એક એક પદને કઈ રીતે આવે છે એને સિદ્ધ કરતા જઈએ છીએ. એ સિદ્ધ કરવા માટે પહેલામાં જઈએ ને બીજામાં જઈએ ને ટૂંકમાં 1 થી 8 સુધીમાં આપણે ફરતા રહીએ છીએ અને સિદ્ધ કરીએ છીએ. પેલું સળંગ ક્રમમાં છે, કાશિકા જે છે. એટલે આ બધી વસ્તુ પાછલી ક્યારે વાંચી શકીએ આપણે કે કોઈ પણ સૂત્ર આવ્યું તો એને એક સંદર્ભ તરીકે લઈ શકીએ, રેફરન્સ તરીકે લઈ શકીએ, બાકી સળંગ વાંચવામાં નહીં. અને કાશિકાથી નીચે નહીં ઉતરવાનું મહાભાષ્ય સુધી, કારણ કે ઘણું બધું છે એ પછી કાશિકા પછી. પણ કાશિકાનો ક્રમ જે છે અષ્ટાધ્યાયને અનુસરે છે, એટલે કે સૂત્રો અનુસરે છે, અર્થ અનુસરે છે. પાછળના જોવા જશો તો બધા શંકા, સમાધાન આવું બધું આવશે. એટલે ન છૂટકે આપણે કાશિકામાં જવાનું, કારણ કે અષ્ટાધ્યાય.com જે છે ઘણા બધા સૂત્રો એવા છે કે હજી સમજાવેલા નથી, એવા પણ મળશે. તો આપણે કાશિકામાંથી જઈને સમજવું પડે, આવું થાય છે. પણ આપણી પાસે જે છે સહજબોધ, એ સહજબોધમાં વાંચીએ, કારણ કે એમાં પ્રકરણ સહ છે, 1 થી 6 ભાગ જે છે. પણ એ પહેલો પચાવીએ તો બીજો પચશે, બીજો પચાવીએ તો ત્રીજો પચશે, આવું છે. કારણ કે બીજામાં કૂદકો મારી તો પહેલાને જાણ્યા વગર બીજામાં નહીં જઈ શકાય, ડાયરેક્ટ છે એટલા માટે. ઓકે, પછી જ્યારે આ સિદ્ધ થઈ જશે એટલે પછી આપણે ઝડપ કરીશું પાછા. છે કોઈને પ્રશ્ન? ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ.